ભાવનગર શહેરના વિકાસમાં આજે નવા સોપાનનો વધારો થયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત કુલ 509.23 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ અદેવાડા બસ ડેપો ખાતે યોજાયો હતો। આ તકે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ બસને સરકારી નહીં, પોતાની સમજીને સાચવજો। નવી નક્કોર બસો પર પાનની પિચકારી ન મારતા મંત્રી હર્ષ સંઘવીની ભાવનગરના નાગરિકોને ખાસ વિનંતી કરી હતી। પીએમઈ બસ સેવાની ડીવાયસીએમ હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી। નવી બસ એસી સુવિધા સાથે સજ્જ હોવાથી મુસાફરો ખૂબ જ સરળતાથી મુસાફરી કરી શકશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે 50 બસો આવનારા દિવસોમાં ભાવનગરના હજારો નાગરિકોને સેવા પૂરી પાડવાની છે। આ માત્ર બસો નથી, આવનારા દિવસોમાં ભાવનગરની આ લાઇફ લાઇન બનવા જઈ રહી છે। આ બસો કેવી છે? દેખાવમાં તો અદ્ભુત છે જ, પણ આજના જમાનામાં માત્ર 10 રૂપિયામાં ભાવનગરનો યુવાન ભાવનગરના સિનિયર સિટીઝનો ભયંકર ગરમી વચ્ચે વડાપ્રધાને મોકલેલી આ બસોમાં ગમે તેવી ગરમી હશે, પણ અંદર એસી એવું અદ્ભુત છે કે ભાવનગરના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી। ભાવનગરના નાગરિકો ખૂબ હોશિયાર છે। એમને અંદાજ હતો પહેલેથી કે આ ભાવનગરમાં આપણે વાયદાઓવાળા કોઈ ન ચાલે, આપણે કામ કરવાવાળા ચાલે, અને ત્યારે જ બધી બાજુ કમળ ખીલાવ્યું। કોર્પોરેશનમાં વધુમાં વધુ કોર્પોરેટરો આપ્યા। જીતુભાઈ વાઘાણી નીકળ્યા છે બીજા ભાવનગરના નાગરિકો માટે બીજા જે પ્રોજેક્ટો છે એના ખાતમુહૂર્ત માટે એમને પહેલા મોકલ્યા છે। હું એમને પણ ખાસ અભિનંદન આપું છું। ભાવનગરને 50 બસો તો મળી ગઈ, હું મંત્રી બન્યો એના પછી ચોથી વાર બસોના લોકાર્પણ માટે અહીં આવ્યો છું। હવે આ બસે ગરીબના 15 કિલોમીટર આસપાસના ગામડાઓમાં 17મી વધારે ગામડાઓને જોડવામાં આવશે, એમાં પણ આ સેવાઓ પૂરી પાડવામાં આવશે। આ બસ ભલે વડાપ્રધાને આપી છે, પણ હવે એ તમારી છે। આ બસને સરકારી બસ માનીને તમે એનો વપરાશ કરો, એના કરતાં તમારી પોતાની ગાડી હોય એમ સંભાળજો, તો જ ભવિષ્યમાં વધુમાં વધુ પ્રોજેક્ટો આપણને ઝડપથી મળી શકશે। મારી આટલી વિનંતી છે। પાનની પિચકારીઓ આ નવી નક્કોર બસો પર ન લાગે, કારણ કે આ આપણા ભવિષ્ય માટે કામમાં આવેલી બસો છે। ભાવનગરવાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પીએમઈ બસ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે। આ સેવાનું ભાડું અત્યંત રાહત દરે રાખવામાં આવ્યું છે। 0મી 3 કિલોમીટર 5 રૂપિયા, 3 થી 5 કિલોમીટર 10 રૂપિયા, 5 થી 8 કિલોમીટર 15 રૂપિયા, 8 કિમીથી વધુ 20 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે। આ સેવાનો લાભ દરરોજ અંદાજે 3000મી વધુ મુસાફરો, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, ખેત મજૂરો અને નાના વેપારીઓ લેશે। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર।